આપણી ઇમ્પેક્ટ આ શબ્દ એટલા માટે કે કોઈ પણ અહેવાલ પ્રસારિત થાય તો તેની અસર માત્ર એબીપી અસ્મિતા કે હું તો બોલીશ કે રોનક પટેલના કારણે નથી આવતી, આપણા તમામના સંયુક્ત પ્રયાસથી આવતી હોય છે. આપ તમામ લોકો જાણો છો, તાજેતરમાં જ જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ તેમાં છોટાઉદેપુરમાં બીજેપીના નેતાઓએ જે તમાશો કર્યો હતો, હાથમાં હથિયાર લઈને નાચગાન કરેલું અને રીતસરનું શક્તિ પ્રદર્શન કરેલું, અને શક્તિ પ્રદર્શન કરવાવાળા અન્ય કોઈ નહીં પણ સાંસદ જસુભાઈ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ અને ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ એટલે કે ભાજપના જ આ તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવા જબરજસ્ત નાચ્યા હતા અને વિડીયો પણ આવ્યા હતા. ફૂલ સ્ક્રીન વિડીયો પણ તો જોઈ લો ને, વેપન લઈને કહેવાયું એવું પણ હતું શરૂઆતમાં કે અમે તપાસ કરીશું હથિયારની આ તે. આપની ચેનલ એબીપી અસ્મિતા સહિત તમામ માધ્યમોએ આ દ્રશ્યો પ્રસારિત કર્યા. અમે સતત માગણી કરતા રહ્યા કે ન્યાયના હિતની અંદર કાર્ય થવું જોઈએ, કોઈને બચાવવા ન હોઈ શકે, કોઈને શક્તિ પ્રદર્શન કરવાની કે ભય ફેલાય હથિયાર પ્રદર્શન કરવાનો અધિકાર મારા ગુજરાતમાં ન હોવો જોઈએ. સતત 2 દિવસ સુધી કાર્યક્રમમાં મેં એને સ્થાન આપેલું અને હવે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પહેલી વાર એવું થયું છે કે સાંસદ વિરુદ્ધ બીજેપીના છે સાંસદ, એમના પુત્ર, તાલુકા પંચાયતના પ્રમુખ એ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આજે રાજપીપળાના કમલમ પર વિજેતા ઉમેદવાર શુભેચ્છા પાઠવવા સાંસદ પહોંચેલા જસુભાઈ રાઠવા, એમને બચાવ કર્યો કે લાકડી તીર કામઠા લઈને નાચવાની આદિવાસીઓ પરંપરા છે, પણ આ વખતે અતિ ઉત્સાહમાં કાયદો યાદ ન રહ્યો. ખેર, સાંસદ મહોદયે શું કહ્યું હવે ફરિયાદ નોંધાયા બાદ એ પણ જોઈ લો. જે અમે લોકો જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામઠા હોય એ લઈને નાચતા. આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા તો થોડું કાયદાનું અમને એ રહ્યું, પણ જે કાયદો કરશે એ પ્રકારે અમે કરીશું. આપ એક એમપી છો અને હથિયાર લઈને આવી રીતે વાલી અને ચૂંટણીનો સમય. એ તમારી વાત સાચી છે, પણ જે પ્રકારે હું એ હથિયારને મારો કોઈ ચલાવવાનો ઈરાદો નથી, ખાલી અમે ઉત્સાહમાં હતા. એટલે એ ક્યારે ડાયજેસ્ટ ન થાય એટલે કે પચે નહીં કે સાંસદને કાનૂન ખબર ન હોય. આવું ન હોઈ શકે ને. બીજેપી તો શોધીને ટકોરા મારી ટિકિટ આપેલી હતી. ખેર, પણ સાંસદ મહોદય વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. મારો કોઈ અંગત એમની સાથે સંપર્ક પણ નથી, દોસ્તી પણ નથી, દુશ્મની પણ નથી, મારે લેવા દેવા પણ નથી, પણ હું ફરીથી ડંકાની ચોટ ઉપર કહું છું, મારા ગુજરાતને ડરાવવા ધમકાવવાનો કોઈને પણ પ્રયાસ કર્યો ને તો આ દીકરો 100% એને પ્રસારિત કરશે. ફરીથી તમને કિસ્સો યાદ કરાવી દઉં દિયોદરનો. જે પ્રકારની બદમાશી કરાવી, તાલુકા પંચાયતની ચૂંટણી ના થવા દીધી પ્રમુખની, મેં પ્રસારિત કર્યું હતું. આવતીકાલે ચૂંટણી થવાની છે એ પ્રકારની સૂચના મળી છે. જો કાલે કોઈ પણ પ્રકારનો કોઈએ પણ ખેલ પાડવાનો પ્રયાસ કર્યો તો ચોક્કસ તેનો પર્દાફાશ કરીશ. ચૂંટણી લોકશાહી ઢબે થવી જોઈએ. જેમને પણ પાપ કર્યા છે, લોકશાહીનું અપમાન કર્યું છે, હત્યા કરી છે, એ પાપી છે. મહેરબાની કરીને હવે અટકજો, હવે હદ થાય છે.